સહયોગી આરતી મહેતા અને શ્રદ્ધા પરસાણી આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેને ગુડ મોર્નિંગ. આરતી, ખાસ કરીને કયા સ્ટોક્સ પર આજે નજર? જી, ઘણા બધા કાઉન્ટર છે જ્યાં ફોકસ કરવાનું છે. શરૂઆત આપણે ટાઈમેક્સ ગ્રુપ ઇન્ડિયા સાથે કરીએ તો અહીંયા જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, હિસ્સો વેચવાના સમાચાર આવી રહ્યા છે. પ્રમોટર ટાઈમેક્સ ગ્રુપ લક્ઝરી વોચિસ BV OFS દ્વારા અહીંયા હિસ્સો વેચતી જોવા મળશે. ટાઈમેક્સ ગ્રુપ લક્ઝરી વોચિસ લગભગ જે છે તે 8.93% હિસ્સો અહીંયાથી વેચતી જોવા મળશે. સાથે જ બેઝ ઇશ્યુની જો વાત કરી લઈએ તો 4.47% ઇક્વિટી એટલે કે 45.1 લાખ શેર્સ અહીંયા રહેતા દેખાઈ રહ્યા છે. સાથે ગ્રીનશો ઓપ્શન દ્વારા વધારાના 4.47% ઇક્વિટી વેચાણની શક્યતા પણ બનતી દેખાઈ રહી છે અને ઓએફએસ માટે ફ્લોર પ્રાઇસ ₹275 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ટાઈમેક્સ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમોટર જે છે તે અહીંયા હિસ્સો વેચવાના જોઈ રહી છે એવા સમાચાર અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. નેક્સ્ટ કાઉન્ટર કોફોર્જનું ફોકસમાં રાખવાનું રહેશે. દિવસભર અહીંયા આપણને એક્શન જોવા મળતી દેખાઈ શકે છે, કારણ કે એક તો બોર્ડ પાસેથી જે મંજૂરી મળી છે એના પર નજર કરી લઈએ તો QIP દ્વારા $550 મિલિયન ફંડ એકત્ર કરવાને મંજૂરી મળતી દેખાઈ રહી છે. બીજી બાજુ જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે તે હિસ્સો ખરીદવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જો IT સ્પેસમાં સૌથી મોટું અધિગ્રહણ આપણને થતું જોવા મળી શકે છે, કારણ કે કંપની USની AI કંપની એન્કોરા જે એમાં લગભગ 100% હિસ્સો ખરીદતી જોવા મળશે અને 17,032 કરોડમાં 100% હિસ્સો અહીંયાથી ખરીદતી જોવા મળશે. સાથે જ 9.4 કરોડ શેર્સ જે છે તે લગભગ ₹1,815 પ્રતિ શેરના ભાવ પર ઇસ્યુ કરવામાં આવશે અને હાલના ભાવથી 8.5% પ્રીમિયમ પર આ ડીલ આપણને થતી જોવા મળી શકે છે. સાથે જ એડવેન્ટ વોર્બર્ગ પિંક્સ પાસેથી આ હિસ્સો કંપની અહીંયાથી ખરીદતી જોવા મળશે. માઇનોરિટી શેરહોલ્ડર્સ પાસેથી પણ અહીંયાથી કોફોર્જ જે છે તે હિસ્સો ખરીદતી જોવા મળશે અને એન્ટરપ્રાઇઝ વેલ્યુની જો આપણે વાત કરી રહ્યા સંપૂર્ણ ડીલ જે થતી દેખાય એક્વિઝિશનની તો લગભગ $2.35 બિલિયન આપણને રહેતી દેખાઈ રહી છે. એન્કોરાનો કંપનીમાં 20% હિસ્સો અહીંયાથી રહેતો જોવા મળશે, પણ મેજોરિટી હિસ્સો જે છે તે અહીંયાથી કોફોર્જ ખરીદતી જોવા મળશે. તો આજે દિવસભર અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે કોફોર્જ માટે. પોઝિટિવ સમાચાર છે, સ્ટોકમાં એક પોઝિટિવ એક્શન આપણને બનતું દેખાઈ શકે છે. હવે આ ડીલ પર મેનેજમેન્ટનું શું કહેવું છે તેના પર નજર કરી લઈએ તો છેલ્લા 8 વર્ષમાં રેવન્યુ રેટ 5 ગણો વધતો દેખાઈ રહ્યો છે. સાથે એન્કોરાનું એક્વિઝિશન જે છે તે કંપની માટે એક ડિફાઇન મુવમેન્ટ અહીંયાથી રહેતી દેખાઈ રહી છે. એન્કોરા પાસે AI નેટિવ ક્ષમતાઓ વધારે છે. સાથે AI નેટિવમાં AI ક્લાઉડ્સ અને ડેટાનો સમાવેશ થતો દેખાઈ રહ્યો છે. ડીલ બાદ નોર્થ અમેરિકાનો રેવન્યુ અહીંયાથી વધવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. લગભગ $1.4 બિલિયન સુધી પહોંચતું જોવા મળી શકે છે અને આ ડીલ ઓલ સ્ટોક ડીલ છે જેમાં કેશ ટ્રાન્ઝેક્શન અહીંયા નથી રહેતું દેખાયું. બીજી બાજુ એન્કોરાનું દેવું ચૂકવવા વિદેશી દેવું વધારવામાં આવશે એવું પણ અહીંયાથી મેનેજમેન્ટ તરફથી એટલે કે કોફોર્જના મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે. તો અહીંયા એક ખાસ કોફોર્જ માટે પણ રાખવાનું રહેશે. માફ કરજો. બ્રોકરેજ નોટ ઘણા બધા કોફોર્જ માટે આવ્યા છે. એના પર નજર કરી લઈએ તો સૌથી પહેલાં કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ બાય રેટિંગ આપી રહ્યા છે ₹2250 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. પોઝિટિવ ડીલ તેઓ માની રહ્યા છે. બીજી બાજુ મોર્ગન સ્ટેનલીની જો વાત કરી લઈએ તો અહીંયા તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે ₹2500 પ્રતિ શેરના લક્ષ્ય તેઓ પણ આપી રહ્યા છે. સાથે વાત કરી લઈએ નુવામાની બાય રેટિંગ છે અને ₹2550 પ્રતિ શેરના લક્ષ્ય તેના તરફથી પણ ખાસ કરીને મળતા દેખાઈ રહ્યા છે. ડેમ કેપિટલની વાત કરી લઈએ, ખરીદારીની સલાહ તેઓ આપી રહ્યા છે ₹1800 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. એટલે એક પોઝિટિવ બ્રોકરેજ નોટ ઘણી બધી આવતી દેખાઈ રહી છે. કોફોર્જ આજે દિવસભર ખાસ એક ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર વેદાંતાનું છે. પોઝિટિવ સમાચાર છે. કંપની સફળ બિડર તરીકે અહીંયાથી જાહેર થતી દેખાઈ રહી છે. ગ્રેફાઇટ જે વંદાડિયમ છે એ બ્લોકમાં સફળ બિડર તરીકે કંપની અહીંયાથી જાહેર થઈ છે. આ બ્લોક ક્રિટિકલ મિનરલ્સ ઓક્શન હેઠળ કંપનીને ફાળવવામાં આવ્યો છે અને આ મિનરલ્સ ઇલેક્ટ્રિક વાહન, બેટરી અને ઉર્જા સંગ્રહ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે. એને કારણે એક ફોકસ જે છે તે વેદાંતા પર રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન અહીંયા પણ આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે સિગાચી ઇન્ડસ્ટ્રીઝનું છે.
અહીંયા થોડું મેનેજમેન્ટને લઈને કાનૂની અપડેટ આવતી દેખાઈ રહી છે, જ્યાં કંપનીના એમડી અને સીઈઓ અમિત રાજ સિન્હા રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. હૈદરાબાદ યુનિટમાં જે આગ લાગી હતી અને આ ઘટના બાદ તપાસ થઈ હતી, એમાં ખાસ કરીને તેમને અત્યારે રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી ફાયર ઇન્સિડન્ટ્સની તપાસ ભાગરૂપે કરવામાં આવી છે અને કંપની આ મુદ્દે આગામી કાનૂની અને નિયમનકારી પ્રક્રિયા જે છે તે ત્યાંથી લેતી જોવા મળશે. પણ અત્યારે જે રીતે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, સેન્ટિમેન્ટલ ઇફેક્ટ કાઉન્ટર પર બનતી દેખાઈ શકે છે. સિગાચી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે તે ક્યુરાટેક બાયોલોજિક્સ માટે ઓરબિંદો ફાર્મા ફોકસમાં રાખવાનું છે. ઓરબિંદો ફાર્માની આમ જે છે તે ક્યુરાટેક બાયોલોજિક્સ, જેમાં કંપનીનો બાયોફેક્ચુરા સાથેનો કરાર સહસંમતિથી અહીંયાથી સમાપ્ત થતો દેખાઈ રહ્યો છે. આ કરાર BFI 751ના કમર્શિયલાઇઝેશન માટે કરવામાં આવ્યો હતો, જે અહીંયાથી બંને કંપનીઓની સહમતિ સાથે સમાપ્ત એટલે પૂરો કરવામાં આવ્યો છે. તો ધ્યાન રાખવાનું રહેશે. આજે ઓરબિંદો ફાર્મા અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સોલાર વર્લ્ડ એનર્જીનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે, કંપનીને ઓર્ડર મળ્યો છે NTPC પાસેથી. NTPC રિન્યુએબલ એનર્જી પાસેથી EPC ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. કુલ 725.33 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે, જેમાં 250 મેગાવોલ્ટના ગ્રીન કનેક્ટેડ સોલાર PV પ્રોજેક્ટ્સ માટેના ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. તો અહીંયા એક પોઝિટિવ એક્શન સોલાર વર્લ્ડ એનર્જી, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે GE શિપિંગનું છે. પોઝિટિવ સમાચાર છે, કરાર કર્યા છે કંપનીએ જગ વિષ્ણુ વેચાણ માટેના અહીંયા કરાર કરવામાં આવ્યા છે. વેચાણમાં સમાવિષ્ટ વેસલની ક્ષમતાની જો વાત કરી લઈએ, 77,922 CMB રહેતી દેખાઈ રહી છે અને વેસલ વેચાણથી કંપનીના નાણાકીય સંચાલનમાં સુધારો થવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. તો પોઝિટિવ એક્શન GE શિપિંગ માટે અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. અને છેલ્લે મારા તરફથી PNB પર નજર કરી લઈએ તો અહીંયા બેંકે 2,434 કરોડના બોરોઅર ફ્રોડની RBIને જાણ કરી છે. આ ફ્રોડ ભૂતપૂર્વ પ્રમોટર્સ SREI સાથે જોડાયેલું છે અને સંપૂર્ણ મામલો નિયમનકારી અને કાનૂની તપાસ હેઠળ અત્યારે ચાલતો દેખાઈ રહ્યો છે. તો ધ્યાન રાખવાનું રહેશે PNB માટે પણ. અહીંયા પણ એક નેગેટિવ અસર થોડી ઘણી આપણને સ્ટોક બતાવી શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને વેદાંતા છે, કોફોર્ટ છે, ટાઈમેક્સ ગ્રુપ આજે એક એક્શન પોઝિટિવ સાઇડની બતાવી શકે છે. આ બધા પર નજર રાખવાની રહેશે. પણ એ સિવાય પણ શ્રદ્ધા, ઘણા બધા કાઉન્ટર છે જ્યાં સમાચારનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? જી, સૌથી પહેલાં NBCCની વાત કરીએ. અહીંયા એક તેઓએ સરકાર સાથે સેટલમેન્ટ કર્યાના સમાચાર છે, કારણ કે કંપનીની જે સાઉથ દિલ્હી સ્થિત એક જમીન છે, ત્યાં લોંગ ટાઈમથી એક દિલ્હી ગવર્મેન્ટ સાથે તેઓનો એક વિવાદ ચાલી રહ્યો હતો. પણ હવે અહીંયા સેટલમેન્ટ થતું દેખાઈ રહ્યું છે અને આનાથી 42.26 એકર જે જમીન પરનું જે વિવાદ ચાલી રહ્યો હતો તે મેટર હવે સેટલ થતી દેખાઈ રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આના પર કંપની હવે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. તો આના પર ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ વિક્રાંત એન્જિનિયરિંગ, અહીંયા કંપનીને LOA મળ્યો છે. કંપનીના 45.75 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ માટેનો આ LOA છે અને મધ્યપ્રદેશ ઉર્જા વિકાસ નિગમ હેઠળ આ LOA કંપનીને મળ્યો છે. પોઝિટિવ સમાચાર છે, અહીંયા ફોકસ રાખવાનું રહેશે વિક્રાંત એન્જિનિયરિંગ પર. ત્યારબાદ સુઝલોન એનર્જી, અહીંયા કંપનીના જે વિન્ડ ટર્બાઇન જનરેટર ડિવિઝન જે છે કંપનીનું, તેના CEO વિવેક શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું છે. જોવાનું રહેશે કઈ રીતે માર્કેટ રિએક્ટ કરે છે આ સમાચાર પર. સુઝલોન એનર્જી પર નજર રાખવાની રહેશે. આલ્કેમ લેબોરેટરી, અહીંયા કંપનીએ એન્ઝેન બાયોસાયન્સીસમાં શેર ખરીદ્યા છે. કુલ વેલ્યુ છે 300 કરોડ રૂપિયા. 300 કરોડમાં કંપનીએ શેર ખરીદ્યા છે અને આ ડીલથી કંપનીની જે બાયોલોજિક્સ અને બાયોસિમિલર ક્ષેત્ર છે ત્યાં સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળશે. તો આના પર ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ લોઇડ એન્ટરપ્રાઇઝીસ, અહીંયા કંપનીએ કુલ 361 કરોડની લોન લીધી છે અને આ લોનનો ઉપયોગ તેઓ લોઇડ મેટલ્સ વોરંટના કન્વર્ઝન માટે કરશે. તો આના પર ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંયા કંપનીને ઓર્ડર મળ્યો છે. પોઝિટિવ સમાચાર છે કંપની માટે. તેઓને હિલ્ડ પ્રોજેક્ટ્સ પાસેથી 66 કરોડનો એક ઓર્ડર મળ્યો છે અને આ ઓર્ડરની અંતર્ગત તેઓ પાવર કેબલ સપ્લાય કરશે. ત્યારબાદ RECની વાત કરીએ. કંપનીની જે સબસિડિયરી કંપની છે REC પાવર ડેવલપમેન્ટ, તેઓએ 3 નવી સબસિડિયરીની રચના કરી છે.
એનું મુખ્ય કારણ છે ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ માટે આ સબસિડિયરીઝ બનાવવામાં આવી છે અને આ જે પગલું છે તે કંપનીની પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. તો પોઝિટિવ છે કંપની માટે. આરઈસી પર નજર રાખવાની રહેશે. અને છેલ્લે વાત કરી લઈએ એબી કેપિટલ, આદિત્ય બિરલા કેપિટલ. ડિબેન્ચર્સ અલોટ કર્યા છે કંપનીએ. 810 કરોડના સિક્યોર્ડ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ અલોટ કર્યા છે અને તેઓએ પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૂટ દ્વારા આ ડિબેન્ચર અલોટ કરવામાં આવ્યા છે કંપની તરફથી. તો આ બધા જ સ્ટોક્સ પર આજે ફોકસ રાખવાનું રહેશે, જે મેં જણાવ્યા અને આરતીએ જણાવ્યા તેના પર.